ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्व उत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। ॐ शान्ति शान्ति शान्ति। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री रामचंद्र भगवान की जय। सच्चिदानंद भगवान की जय। भागवत भगवान की जय। श्री सद्गुरु देवनी। जीवते हरि न समरा घड़ी काया काले जासे पड़ी। जीवते हरि न समरा घड़ी काया काले जासे पड़ी।
માનતે પ્રભુના સમર્યા ઘણી કાયા કાલે જાશે પડી રાત દિવસ ધંધામાં રજળ્યો નિંદા કથા મુખ ગળી જોબનમાં જન મારો ખોયો જોબનમાં જન મારો ખોયો તારી મહેનત માથે પડી માનતે પ્રભુના સમર્યા ઘણી કાયા કાલે જાશે પડી સોનાની પાંખડીએ ચડતો ને હીરે રત્ને જડી સોનાની પાંખડીએ ચડતો ને હીરે રત્ને જડી વાકી ફોજુ કલગી વાળો ભાઈ વાકી ફોજુ કલગી વાળો ભાઈ જમણા માથે જડી જીવતું હરિના સમરે ઘડી કાયા કાલે જાશે પડી પેરણ પીતંબર પલંગે પોડતો ને ગોઠણ છે પામરી પેરણ પીતાંબર પલંગે પોડતો ને ગોઠણ છે પામરી આલોક સુખમાં ઊંઘી રહ્યો આલોકમાં સુખમાં ઊંઘી રહ્યો પછી જમણા જાશે જડી જીવતે હરિના સમર્યા ઘડી કાયા કાલે જાશે પડી નાડી ખેંચશે ને જીભ જલાશે ને નિર્ણય ઉતરે નળી નાડી ખેંચાશે ને જીભ જલાશે નિર્ણય ઉતરે નળી હજાર વીંછીની વેદના થાશે હજાર વીંછીઓની વેદના થાશે પછી સોય દિન આવશે ચડી માનતે પ્રભુના સમર્યા ઘડી કાયા કાલે જાશે પડી ખાટ્યું ગાણું પ્રાણી ખર્ચી ન શક્યો ને દાટી બેઠો છે દળી ખાટ્યું ગાણું ને પાણી ખર્ચી ન શક્યો ને દાટી બેઠો છે દળી ભોજો ભગત કહે અંતે એની ભોજો ભગત કહે અંતે એની પછી બાંધી ચાલ્યા ઠાઠડી જીવતે હરિના બજર્યા ઘડી કાયા કાલે જાશે પડી માનતે પ્રભુના સમર્યા ઘડી કાયા કાલે જાશે પડી સદગુરુ દેવની જય શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું રસપાન મૈત્રેયજી વિદુરજીને કરાવે છે અને એ કથાનું રસપાન પરીક્ષિત રાજા ને સુખદેવજી કરાવે છે. વિદુરજી મૈત્રેયને પોતાનો અનુભવ એટલે મનુનો વંશ વિસ્તાર પૂછે છે કે જેમાંથી કામના ધર્મવાળી સ્ત્રી પુરુષના સંયોગવાળી પ્રજા થઈ હતી, મૈથુન ધર્મવાળી. એમાં એ મનુનો વિસ્તાર પૂછે છે. પ્રથમ આપણે બ્રહ્માની સૃષ્ટિ બ્રહ્માએ કેવી રીતે ઉત્પન્ન કરી, અને તે સૃષ્ટિ મૈથુન ધર્મવાળી ન હતી, કલ્પનાથી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે બ્રહ્માજીએ અને સ્વયંભૂ થઈ છે, પણ બ્રહ્માના જુદા જુદા શરીરોમાં થઈ હતી. મૈત્રેયજી કહે છે
કે મનુને 2 પુત્રો અને 3 પુત્રીઓ હતી. તો એમાં દેવહૂતિ કરદમ પ્રજાપતિને આપી હતી. તો દેવહૂતિ એમાં દેવ શબ્દ અને કરદમમાં દમ શબ્દ છે. તે બંને ભક્તિ અને તપના સૂચક છે. દેવ અને દમ. તેથી હવે એમનાથી ઉત્પન્ન થયેલા કપિલ ભગવાન અને તેમનું જ્ઞાન, તે પ્રસંગ આપણે લઈએ. કરદમ મુનિએ સરસ્વતી નદીના કાંઠે ત્યાં જઈ અને 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. જ્યારે આવી વાતો આવે ત્યારે સરસ્વતીની જગ્યાએ અહીંયા આપણે વિદ્યા સમજીએ છીએ કાયમ માટે. અને 10,000 વર્ષને બદલે ઘણું તપ કર્યું હતું, એમ લાંબુ. અથવા 10 ઇન્દ્રિયો બરાબર નિયમમાં રાખીને તપ કર્યું હોય તેમ સમજવાનું છે. તો એમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને દર્શન આપ્યા, કરદમ મુનિને. ભગવાનના દર્શન થતાં કરદમજીએ બહુ આનંદ થયો. એમને ભગવાનને પ્રણામ કર્યા. કરદમ ઋષિ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે જેમની બુદ્ધિ ભગવાન તમારી માયાથી ભ્રષ્ટ થઈ જાય છે, તે વિષય સુખને માટે તમારી ભક્તિ કરે છે. કારણ કે ભ્રષ્ટ બુદ્ધિ છે. ભ્રષ્ટ બુદ્ધિ એમ થઈ છે કે માયાને સત્ય માની અને એની અંદર જે ઈચ્છા, કામના, મમતા અને વાસના થાય છે, એટલે એ ભ્રષ્ટ બુદ્ધિ છે. તો જેમની બુદ્ધિ માયાથી ભ્રષ્ટ થઈ છે, જોઈએ છે, સારું છે, અસત્યને સત્ય માની લીધું છે, એટલે વિષયમાં સુખ સારા લાગે છે જીવને. ફરી ફરી અને એ વિષયોથી મળતા સુખ તરફ જીવાત્મા દોડી જાય છે. કારણ કે એને પોતાના સાચા સ્વરૂપની ખબર નથી અને આનંદ ધામ પોતાનું ધામ છે એ ધામ ભૂલી ગયો છે જીવાત્મા. અને એ વિષયોના સુખમાં ટેમ્પરરી આનંદ દ્વારા એ સંતોષ મેળવવા માટે ફરી ફરી અને વિષયોમાં જાય છે જીવાત્મા. અને એ વિષયોનું સુખ વધારે મળે એટલા માટે ભક્તિ કરે છે ભગવાનની. તો કરદમજી કહે છે કે હું પણ આપની માયા પૂરી જીતી શક્યો નથી, તેથી મને પણ સ્ત્રી મેળવવાની ઈચ્છા થઈ છે અને હું આપણો ભક્ત છું તમારો. તો મારે ભોગે જોઈએ છે અને મોક્ષે જોઈએ છે, આવી માગણી કરે છે. કરદમ મુનિ સરસ્વતી નદીના કિનારે જઈને તપ કરીને ભગવાનને પ્રસન્ન કરે છે. એનો હેતુ આ છે કે મોક્ષ અને ભોગ બંને જોઈએ છે. તો ભગવાન કહે છે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મેં પહેલેથી જ વ્યવસ્થા કરી લીધેલી છે. 2 દિવસ પછી પોતે મનુ અને એમની સ્ત્રી શત્રુપા સાથે તમને જોવા માટે અહીંયા આવશે. અને તે પોતાની કન્યા દેવહૂતિને માટે વર શોધે છે. મનુ અને શત્રુપા. તમારું અંતઃકરણ પણ તપથી શુદ્ધ થયું છે, તેથી તે કન્યા તમને આપશે. તમારા ઉપર પ્રભાવિત થશે કારણ કે તમે તપસ્વી છો. અને તમારા વીર્યથી તે દેવહૂતિમાં 9 કન્યાઓનો જન્મ થશે. તે કન્યાઓ એ 9 ઋષિઓને પરણશે. એમના તમારા કર્મોના ફળ મને અર્પણ કરી તમે પ્રાપ્ત થઈ જશો. તમને જ્ઞાન થશે અને સંપૂર્ણ જગત મારામાં અને મને પોતાનામાં જોઈ શકશો. એવમામ પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ તસ્યામ અહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. મને બધામાં જોવો. એવમામ પશ્યતિ સર્વત્ર, અને સર્વ પશ્યતિ બધું જ મારામાં જોવું. તો આ રીતે તમે પણ તમને જ્ઞાન થઈ જશે અને પૂરું જગત મારામાં છે એવો તમને ખ્યાલ આવશે અને મને પૂરા જગતની અંદર ઓતપ્રોત ભરચક ભરેલો છે એવું તમે અનુભવી શકશો. તો હે મહામુનિ, હું પણ અંશરૂપ કળાથી તમારા વીર્ય દ્વારા તમારા ક્ષેત્ર
દેવહૂતિના ગર્ભમાં કપિલ રૂપે અવતાર લઈ અને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. કર્દમ ઋષિના તપથી ભગવાને આવું વચન આપ્યું છે કે દેવહૂતિના કોઠે હું કપિલ રૂપે અવતાર લઈ અને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. એટલું કહી અને શ્રીહરિ પોતાના લોકમાં ચાલ્યા ગયા. તો અહીંયા આપણે સમજીએ કે જે જીવોમાં ભેદ બુદ્ધિ છે અને વૈકુંઠમાંથી પણ નીચે પડવું પડે છે અને કષ્ટ ભોગવવા પછી મોક્ષનો માર્ગ દેખાય છે, એ આપણને જય વિજયની કથા ઉપરથી સમજ્યું. ભેદ બુદ્ધિ હતી જય વિજયમાં, તો જય વિજય વૈકુંઠમાંથી પણ નીચે પટકાણા છે અને ઘણા કષ્ટો ભોગવ્યા છે. અલગ અલગ રાક્ષસોની યોનિમાં જન્મ લેવો પડે છે અને આવો કષ્ટ ભોગવ્યા પછી મોક્ષનો માર્ગ દેખાય છે. એ જય વિજયની કથા ઉપરથી આપણે સમજવાનું છે કે જેમણે કરદમજીની માફક તપ કર્યું હોય છતાં ભોગ અને મોક્ષ બંનેમાં રુચિ રહી ગયેલ હોય તેમને માટે હવે જે કપિલ આખ્યાનમાં જ્ઞાન અને ભક્તિનો પ્રસંગ આવે છે તો તે સાધન દ્વારા મોક્ષ મળે એવું છે. કરદમજીએ 10,000 વર્ષ સુધી તપ કર્યું તો પણ વિષયના સુખની ઈચ્છા રહી ગઈ. તો શું બતાવે છે? એ એમ બતાવે છે કે એકલા તપથી ઉત્તમ જીવન થતું નથી અને દેહનો અધ્યાસ પણ છૂટતો નથી. તપ કરતા ભક્તિ અને જ્ઞાન શ્રેષ્ઠ છે. આ વાત અહીંયા કપિલ આખ્યાનમાં આવે અને વેદની સ્તુતિમાં 10મા સ્કંદમાં પણ સ્પષ્ટ કરેલી છે. તપ કરતા ભક્તિ અને જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે ભક્તિ છે એ જોડાણ છે અને જ્ઞાન છે પરમાત્મા સાથેનો ઓતપ્રોત થઈ અને આખું જગત અધ્યસ્ત છે અને પ્રાતિભાષિક વસ્તુઓ છે બધી ચેતન સિવાયની, તેવો ખ્યાલ આવે છે. તો તપ જે છે, તપ કરતાં કરતાં ભ્રાંતિઓનું નિવારણ થતું નથી અને સંશયો છેદાતા નથી. એ તો ભક્તિ દ્વારા, પરમાત્માથી જોડાણ દ્વારા અખંડ એક દ્રષ્ટિ બની જાય કે બધે પરમાત્મા દેખાય અને જ્ઞાનથી સંશય નિવૃત્તિ અને ભેદો ભ્રાંતિઓ તૂટે. તો પ્રાતિભાષિક વસ્તુઓ જે છે, આખું જગત જે જણાય છે, સતત મન અને બુદ્ધિમાં જેનું જ્ઞાન થાય છે, એ તો તપ કરી અને પાછું વૃત્તિ ઉત્થાન થવાની છે. તો જે જગતની વસ્તુઓ જણાય છે, ઇન્દ્રિયો જ્ઞાન કરાય છે, સ્વપ્ન આવે છે, સ્વપ્નમાં અલગ અલગ પ્રકારના જ્ઞાન થાય છે, આ બધું ગડમથલ છે. મતલબ કે સંસારની ભ્રાંતિ અને સંશયો પોતાની બુદ્ધિમાંથી પૂર્ણ છેદાય નહીં ત્યાં સુધી યથાર્થ જ્ઞાન થતા નથી. ફક્ત તપ કરવાથી એ કાંઈ મેળ ના આવે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ જોઈએ. કારણ કે સ્વપ્નમાં જે બને છે એનું જ્ઞાન સાચું હતું એમ આપણે માનતા નથી. છીપમાં રૂપું દેખાય છે, પછી છીપનું જ્ઞાન થાય છે, તો પછી રૂપાનું જ્ઞાન ક્યાં રાખવાની જરૂર? દોરડામાં પણ ભૂલથી સાપ દેખાય, પછી ભૂલની ખબર પડે, તો પછી ભૂલવાળું સાપનું જ્ઞાન રાખવાની શું જરૂર છે? પણ જાગ્રતનું જગત પ્રાતિભાષિક છે, છતાં એનું એક જ્ઞાન સાચા તરીકે રહે છે આપણને. એના માટે કરી અને જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રિવેણી સંગમ ફક્ત તપથી કંઈ ના બનતે. જાગ્રતનું જગત પ્રાતિભાષિક છે, ખ્યાલ આવે તો જગતનું સાચા તરીકેનું જે જ્ઞાન રહે છે તે જાય. તો જાગ્રતના જેટલા બનાવો થયા છે એ પ્રાતિભાષિક છે એવી ખાતરી જ્ઞાનીને જ થાય છે. જેટલું જણાય છે એ અધ્યસ્ત છે
અને એ પૂર્ણ જ્ઞાનીને જણાય છે. એટલા માટે આપણે વૃત્તિનું વિજ્ઞાન લીધું આગળના 2 પ્રવચનોમાં, કે જગત છે એ બારે જે દેખાય છે ત્યાં છે કે આપણી વૃત્તિમાં છે. અનુભવોનું જ્ઞાન જે થાય છે એના આધારે આપણે જેટલું જાણીએ છીએ, જેટલું અનુભવીએ છીએ એટલું જ જ્ઞાન આપણને થાય છે. બાકીનું આખું જગતનું જ્ઞાન થતું નથી. આપણે સાપેક્ષવાદ, તરંગવાદ આ બધું જોયું. જગતમાં જે તેજના મોજા આપણે જોઈએ છીએ તે આપણા જ્ઞાનના મોજા છે. એટલે આપણું જ્ઞાન ઠીક કરીએ એટલે જગત ઠીક થઈ જાય. જગત આપણને કેવું જણાય છે કે જેવી આપણી દ્રષ્ટિ હોય, જેવી આપણી સમજ હોય એવું જગત જણાય છે. બળદને એની જગત એની દ્રષ્ટિ પ્રમાણે દેખાય, હાથીને એનું જગત એની દ્રષ્ટિ પ્રમાણે દેખાય. વધારે જ્ઞાનીની એની દ્રષ્ટિ જેવી નિર્માણ થઈ હોય એવું જગત જણાય. ઓછો જ્ઞાની હોય, અજ્ઞાની હોય તો એને એના જેવું જગત દેખાય છે. તો બારે જે જગત છે એ જગત આપણી દ્રષ્ટિ દ્વારા, એટલે આપણે ઉત્પન્ન કરેલું છે આપણી માન્યતા દ્વારા. એટલે કે આપણા જ્ઞાનના મોજા છે, બીજું કાંઈ નથી બહારનું જગત. એટલે આપણું જ્ઞાન ઠીક કરીએ એટલે જગત ઠીક થઈ જાય. તો સામાન્ય માણસનું જ્ઞાન જેવું હોય છે એવું જ્ઞાન રાખવાની જરૂર નથી. આપણે ઘણા કુંવર ભેગા થાય તો દિવસે અંધારાનું જ્ઞાન છોડી શકે નહીં એ લોકો. તેમ સમાજમાં જ્યાં ઘણા માણસો આપણે સાથે રહીએ છીએ ત્યાં સ્વપ્નાની માફક દ્વૈતનું જ્ઞાન ખોટું નથી લાગતું. એટલે તો આપણે એ ચક્કરમાં પડ્યા છીએ, ફસાણા છીએ. દ્વૈતનું જ્ઞાન ખોટું લાગે ક્યારે? જ્ઞાનથી, ભક્તિથી લાગે. ખૂબ બધા ઘણા માણસો છે અને સાથે રહે છે અને દ્વૈતનું જ્ઞાન બધાને થાય છે. એટલે આપણે હાવ એ સાચું છે, સાચું છે માની અને ફસાયા છીએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરમાં. તો એવું જે દ્વૈતનું જ્ઞાન છે એને શાસ્ત્રમાં એને જ અજ્ઞાન કીધું છે. અદ્વૈતતા જે છે, અદ્વૈતનું જ્ઞાન છે તે જ્ઞાન છે, દ્વૈતનું જ્ઞાન છે તે જ અદ્વૈત છે. સ્વપ્નમાં જેમ સ્વપ્નની ભૂલની સ્વપ્ન વખતે ખબર નથી પડતી, એમ જાગ્રતના વ્યવહાર વખતે જાગ્રતના ભૂલની ખબર નથી પડતી. એ ક્યારે પડે? જાગ્રતના જ્ઞાન ની જે કંઈ ભૂલની ખબર પડતી નથી આપણને કે આ મિથ્યા છે, ખોટું છે. તો તે એમાં વધારે સૂક્ષ્મ વિચાર કરવાની જરૂર છે. સ્વપ્નનું જ્ઞાન સ્વપ્નમાંથી જાગ્યા પછી બાદ પામે છે. એનું કારણ કે એ સ્વપ્નના બનાવ બધા બાદ પામે છે. એવી રીતે જો બરાબર સમજી શકાય કે જાગ્રતના બનાવ પણ બધા પ્રાતિભાષિક છે, સ્વપ્નના બધા બનાવો બાદ પામી જાય છે, એટલે આપણને તરત સ્વપ્ન બાદ પામી જાય છે. જાગ્રતના બનાવો સપનું પ્રાતિભાષિક છે. એ રીતે જાગ્રત એ આપણને સાચું દેખાય છે, ત્યાં આપણે પુરુષાર્થ કરવાનો છે કે જાગ્રતના બનાવ બધા પ્રાતિભાષિક છે અને ખોટા પ્રમાણના આધારે છે. તો જાગ્રતના બનાવનું જ્ઞાન રાખવાની પણ જરૂર નથી. આપણે એક વખત પ્રાતિભાષિક છે એવું જાણી લેવાય તો જે જ્ઞાનનો વિષય બાદ પામે છે તે જ્ઞાનને વેદાંતમાં ભ્રાંતિ જ્ઞાન કીધું છે. ભ્રાંતિ જ્ઞાન કીધું છે કારણ કે જ્ઞાનનો વિષય જ આખો બાદ પામે છે. અને તે જે જ્ઞાન છે તો જેટલી ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા જેટલું જ્ઞાન થાય છે એ બધું ભ્રાંતિનું જ્ઞાન છે. તો માણસ પ્રત્યેકને સાચું પ્રમાણ અને સાચું જ્ઞાન આપવું જોઈએ. તે જ્ઞાન હિન્દુઓના આપણા પ્રસ્થાનત્રય જે નક્કી કર્યું છે, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, એમાં પ્રમાણ સાથે શાસ્ત્રોમાંથી જ એ જ્ઞાન મળે છે. પ્રમાણ સાથેનું જ્ઞાન. એટલે હું તો કહું છું, મારા ગુરુદેવ પણ કહે છે પરમાનંદ સ્વામીજી કે હજારો વર્ષ સુધી તમે ભક્તિ કરશો કે જ્ઞાન કરશો, પણ જેણે આત્માનો અનુભવ કરી લીધો છે એવા મહાપુરુષોના વચનોના શ્રવણ સિવાય
કોઈ કાળે આવરણ અને ભ્રાંતિ જશે નહીં અને જ્ઞાન થશે નહીં, ગેરંટી છે, આવું કહે છે. એટલે કે મહાપુરુષોના અનુભવના જ્ઞાનનું શ્રવણ એટલે કે વેદાંતનું શ્રવણ. વેદાંત એ કોઈ પુસ્તકની વાત નથી. ક્ષોત્રિય અને પૂર્ણ બ્રહ્મનિષ્ઠ હોય એવા મહાપુરુષોના અનુભવમાંથી આવતી વાણીનું શ્રવણ થયા વગર કોઈ કાળે મનમાની રીતે કોઈ કાળે જ્ઞાન તો કોઈને થવાનું નથી. બીજા ધર્મોવાળા શાસ્ત્રોના પ્રમાણ તો માને છે, પણ હાલના કાળમાં ધર્મશાસ્ત્રનો અભ્યાસ બધા ધર્મમાં ઓછો થયો છે. એટલે અત્યારનો જે વ્યવહાર આપણે બધા કરીએ છીએ એ ઇન્દ્રિયોના પ્રમાણથી, બીજા લોકો અજ્ઞાનીઓ બતાડે એ પ્રમાણથી, મનથી, બુદ્ધિથી માની લીધેલો છે. વ્યવહાર બધા ખોટા પ્રમાણથી અને ખોટા જ્ઞાનથી બધો ચાલે છે. અત્યારે સાચું પ્રમાણ એટલે ફક્ત આત્મા જ છે. આત્માની અંદરથી આવતો શબ્દ હોય, અનુભવમાંથી આવતો શબ્દ હોય, પૂર્ણ બ્રહ્મનિષ્ઠામાંથી જે આપ્તવાણી આવે તે પ્રમાણ ફક્ત આત્મા જ છે, બીજું કોઈ પ્રમાણ નથી. બુદ્ધિથી, મનથી, રોચકતાથી, રજોગુણથી, તમોગુણથી, સત્વગુણથી જેટલી વાતો ભલે નીકળે છે તે ફસાવાનું છે, પણ આવરણના પડદા હટાવવાના હોય, અજ્ઞાનને તોડવાનું હોય અને સાક્ષાત જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન કે જે જ્ઞાન કરવા જેનું માગું છું એવો હું પોતે છું, મેં મને અનુભવી લીધો છે, બસ અનુભવવા વાળો પણ બીજો નથી. તો માત્ર આત્માનું લક્ષ્ય રાખીને જે વર્તે તે જ માણસ પ્રમાણિક કહેવાય છે. ઇન્દ્રિયો પણ આત્માનું સ્વરૂપ નથી. કોઈ પણ વસ્તુ સામે પડી હોય, સમજી લો ઘડો છે, તો ઘડાને જોવાનું કામ કોણ કરે? આંખ. તેને સ્પર્શવાનું કામ કોણ કરે છે? ચામડી કરે છે. એનો શબ્દ સાંભળવાનું કામ કાન કરે છે. રસ ચાખવાનું જ્ઞાન જીભ કરે છે. તો જો ઇન્દ્રિયો આત્મા હોય તો એક શરીરમાં 5 આત્મા થઈ જાય. પણ હું જોઉં છું, હું સાંભળું છું, હું ચાખું છું, હું સ્પર્શ અનુભવું છું, એવા જ્ઞાનનું ઐક્ય સર્વના અનુભવમાં છે. ફક્ત કળાને જોનાર હું અને કળાને અડનાર પણ હું. પણ જો ઇન્દ્રિયોને આત્મા માનીએ તો જોનાર અને સ્પર્શ કરનાર જુદા રહે છે. એટલે એ જોયેલી વસ્તુનું સ્મરણ, જેણે જોયેલી વસ્તુનું સ્મરણ છે એ સ્મરણ જે છે એ બીજાને થાય છે, એ બુદ્ધિમાં, સ્મૃતિમાં થાય છે. પણ ખરી રીતે જેને અનુભવ થાય છે એને સ્મરણ થાય છે. બુદ્ધિ એ શું વસ્તુ છે એનો ખ્યાલ આવશે એના ઉપર. એક કામ કરે છે અને એક ફળ ભોગવે છે એવું બનતું નથી. આપણે ઘણી જગ્યાએ એક ડાળ પર 2 પંખી બેઠા એક વૃક્ષ પર, એને નથી કાયા કે નથી છાયા એવું કહીએ છીએ. એક સુખી દુઃખી થાય છે, એક કર્મનું ફળ આપે છે, સાક્ષી છે. તો 2 છે જ નહીં. એક કામ કરે ને બીજો ફળ ભોગવે એવું નથી. તો ઇન્દ્રિયો છે ને એ આત્મા હોય નહીં. કોઈ પણ પૂછી શકે છે કે આત્માને માટે પ્રમાણ શું? આત્મા પ્રત્યક્ષ કોઈ પ્રમાણનો વિષય થઈ શકતો નથી. આ ખાસ ખ્યાલમાં રાખવા જેવી વાત છે. કારણ કે હું પોતે જ છું તો કોના દ્વારા? આંખે કીધું એટલે, બુદ્ધિએ કીધું એટલે હું છું? અરે હું ચેતન છું એટલે હું જાણું છું એટલે હું છું. તો કોઈ પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય આત્મા બની શકે નહીં. કેમ કે પ્રત્યક્ષ પ્રમાણ રૂપવાળા પદાર્થોને જ વિષય કરે છે. અને આત્મા પોતે નિરાકાર છે. આંખ જે છે તો આંખ કોને બતાવે? રૂપવાળા પદાર્થને. અરૂપી પદાર્થને બતાવી શકતી નથી આંખ. જો આંખ અરૂપી પદાર્થનું જ્ઞાન કરાવી શકતી હોય તો વાયુને પણ જોઈ શકે આંખ. વાયુ અરૂપી છે, પણ તે કામ એનાથી બનતું નથી. પછી આત્મામાં અનુમાન પ્રમાણ પણ કામ લાગતું નથી. દૂર દૂર દેશમાં આમ ધમાડો જોઈને અગ્નિનું અનુમાન થઈ શકે છે
કે ત્યાં કોઈક પ્રત્યક્ષ જ્ઞાન હોય તો તે ઉપરથી અનુમાન જ્ઞાન થઈ શકે, પણ આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, અને એ ના હોવાથી, ઇન્દ્રિયોનો વિષય ના હોવાથી અનુમાન માટે પણ આપણને કાંઈ વિચારવાનો મોકો મળતો નથી, એનો હેતુ કોઈ મળતો નથી. તેથી વ્યાપ્તિ બનતી નથી, અને વ્યાપ્તિ વગર અનુમાન બને નહીં. તો આત્મા અનુમાનનો વિષય નથી. લૌકિકના કોઈ પ્રમાણ લઈએ, આત્મા જેવું બીજું કાંઈ જોઈએ તો એવું લાગે કે આત્મા આના જેવો છે, તો આત્મા જેવું બીજું કોઈ છે નહીં, એટલે કોઈ એની ઉપમાનું પ્રમાણ પણ કામ આવતું નથી. તો પ્રત્યક્ષ જે વસ્તુ હોય અને તે ઉપરથી એક કારણના જાણવામાં આવતું હોય અને બીજા કારણનું અનુમાન કરવું પડે, તો આત્મા પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ પ્રમાણનો વિષય હોય કોઈ પણ, તો એના પ્રત્યક્ષ પ્રમાણનો વિષય હોય પણ એનું કારણ કંઈ જડવામાં ના આવતું હોય ત્યારે બીજું કારણનું અનુમાન કરવું પડે. તો પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, તેથી અર્થાપતિ પ્રમાણ પણ લાગુ થઈ શકે નહીં. અર્થાપતિ એટલે એકના બદલે બીજા જેવું પ્રમાણ ગોતવું. અર્થાપતિ એટલે વેપાર, એકને છોડીને બીજાને પકડવું, બીજાને છોડીને ત્રીજાને. પછી અનુપલબ્ધિ પ્રમાણ, એમાં પણ પ્રત્યક્ષનો અંશ રહેલો છે. ઉપલબ્ધિમાં અનુપલબ્ધિ પ્રમાણમાં પ્રત્યક્ષનો અંશ રહેલો છે. આવી રીતે બધા લૌકિક પ્રમાણોનો આધાર પ્રત્યક્ષ પ્રમાણ ઉપર રહેતો હોવાથી આત્મા લૌકિક પ્રમાણનો કોઈ વિષય થઈ શકતો નથી. તો આત્મજ્ઞાન મેળવવું કેવી રીતે? કોઈ પ્રમાણ નથી થતું તો આત્માની ખબર કેવી રીતે પડે? આપણે વિભુ નભ સમસૌ બ્રહ્મ કહી શકીએ છીએ, એના જેવો, એના જેવો, પણ એ બધી ભ્રાંતિઓ. એનો મતલબ એ થયો કે આત્માનું જ્ઞાન મેળવવું કેવી રીતે? તો જેટલું અનાત્મા છે, અનાત્માનું જેટલું જ્ઞાન થાય છે, અનાત્માના જેટલા અનુભવો થાય છે, અનાત્માની જેટલી વિદ્યાઓમાં પ્રવેશ થાય છે, કળાઓ જેટલી થાય છે અનાત્માની, બધું પ્રાતિભાષિક છે. એવું શાસ્ત્રોએ સિદ્ધ કરેલું છે. હવે પ્રાતિભાષિકતા એટલે શું? એના માટે કરી અને જે કાંઈ વિચાર મનન મંથન કરવા. એટલે જાગ્રતમાં જેટલું જણાય છે, જેટલા બનાવો થઈ ગયેલા છે, જેટલું વિષયો બાદ નથી પામતા, સતત અનુભવવામાં આવે છે અને છતાં મિથ્યા છે, એના માટેનું જ્ઞાન થઈ જાય તારે મોજ આવે. આત્મા અનાત્માનું બધું જ્ઞાન પ્રાતિભાષિક છે, અને એ પ્રાતિભાષિક છે એ ખબર ક્યારે પડે? રાંધવામાં સાપ છે એ પ્રાતિભાષિક છે, ખબર ક્યારે પડે? કે રાંધવાનું જ્ઞાન થાય તો. એમ જ્ઞાન વગર કોઈ પણ વ્યક્તિ કહી શકતો નથી કે આ જગત છે એ પ્રાતિભાષિક છે. બધું અનાત્મા એ બધું પ્રાતિભાષિક છે, એવું જ્ઞાન વગર કહી શકાય નહીં. તો શું કરવું? કોઈ આપણને પૂછે કે વ્યવહારને યોગ્ય ઘર અને વસ્તુઓને વિષય કરવો એ જ પ્રમાણનું પ્રયોજન છે, હેતુ છે. વ્યવહાર કરવા માટે ઘર અને વસ્તુઓ એ સાચી માનવી પડે છે, એનો ઉપયોગ કરવો પડે છે, તો એ તો જરૂરી છે ને. તો બધે જ્યાં જ્યાં અબાધિત અર્થને વિષય થાય છે તો એનું પ્રમાણપણું છે. એમાં કલ્પિત વસ્તુ એટલે છીપમાં દેખાતું રૂપું પણ વ્યવહારને યોગ્ય થઈ જાય છે. તો એ બધા સિદ્ધાંત શું છે? કે બ્રહ્મની સાથે અજ્ઞાનનો સંબંધ અનાદિ છે, થઈ ગયેલો છે. જો કે હકીકતમાં તે સ્વયં પ્રકાશ પરિપૂર્ણ આનંદ સ્વરૂપે આત્મા છે, છતાં અજ્ઞાનને લઈને મિથ્યા ભેદની કલ્પના એમાં થાય છે. અદ્વૈત છે, આનંદ સ્વરૂપ છે, અને બ્રહ્મને અજ્ઞાનનો વિષય કહેલો છે. તો આ ભ્રાંત પ્રતીતિને કારણે ફક્ત
ચૈતન્ય દેખાય છે, આભાસ છે ચૈતન્ય, અને આનંદ સ્વરૂપ ભાસતું નથી. ચૈતન્ય છે એનો સ્વભાવ છે, અને ચેતન છે તે આવૃત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપ ભાસતું નથી, અને ચૈતન્ય જે છે એટલે બુદ્ધિ છે તે ભાસે છે. જેમ ઘરમાં અંધારું હોય અને ઘરને અંધારામાં વ્યાપ્તિ કરી નાખે છે, તેમ અજ્ઞાન પણ બ્રહ્મ રહે છે અને બ્રહ્મને ઢાંકી દે છે, ઘરને અંધારું ઢાંકી દે છે, ઘર તો ઢંકાઈ જતું નથી. તો બ્રહ્મની સાથે અજ્ઞાનનો સંબંધ છે એ અનાદિ છે. એનો અર્થ શું? કોઈ પણ વસ્તુના નિયમનું જ્યારે પૂરેપૂરો મંથન કરીએ, અવલોકન કરીએ, ત્યારે આપણને છેવટની વાતનો ખ્યાલ આવે. એની આગળ જોવા જઈએ તો તેની તે જ વસ્તુ એના કારણ રૂપે ફરીથી માનવાની જરૂર પડે છે. છેવટની વાતને અનાદિ છે એમ માનવામાં આવે છે. જેમ કે સર્વના કારણરૂપ કોણ છે? બ્રહ્મને માન્યા, પછી બ્રહ્મનું કારણ શોધવા જતા ગોતી લો કારણ બ્રહ્મનું. તો એના જેવું ને તેવું જ બ્રહ્મ માનવાની જરૂર પડે જો કારણ શોધવા જઈએ તો જો એના જેવું જ અને તેવું જ બ્રહ્મ માનવાની જરૂર પડી તો પ્રથમ બ્રહ્મને જ અનાદિ કહેવું એ વધારે સારી વાત છે. વિભુ નભ સમ એના જેવું, એના કરતાં બ્રહ્મ છે એ અનાદિ છે, અને બ્રહ્મ માન્યા પછી એની આગળની વાત જે છે ને બીજી જેટલું અનાત્મા છે ને એ ગમવા ના લાગે. તો ઘણું જ્યાં આદિ અને અનાદિ, આદિ એટલે ઉત્પન્ન થવું, અનાદિ એટલે ઉત્પન્ન નથી થયું. તો જ્યાં ઉત્પન્ન નથી થયું એવું માનીએ ત્યાં અનાદિપણું ના માનીએ, આગળ વધવાનો કોઈ પ્રયત્ન કરીએ તો છેવટનું કારણ ઠર્યું હોય એનું તે જ ફરી દેખાય, એટલે એ અનવસ્થા દોષ. વેદાંતનો જાગ્રત બધું પ્રાતિભાષિક છે. વીજળીનો દીવો ઓલાઈ જાય તો વસ્તુઓનો દેખાવ ફરી જાય છે. તો દ્રષ્ટિના આધારે જ છે ને જે સાચું લાગે, સારું લાગે છે, કલ્પિત લાગે છે. તે પ્રાતિભાષિક વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ કે લય થતા જ નથી. એના વિશે આપણે ઘણું બધું, જેટલી કલ્પિત દુનિયા છે એમાં ઊંડાણથી ઉતરવું પડે. એના માટે નોખી ભાગવત કરવી પડે. આપણે અહીં એ વાત છે કે તપ કરતાં ભક્તિ અને જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી અને ભક્તિથી જેટલું અનાત્મ પદાર્થો છે એનો વિવેકપૂર્ણ જાગૃત થાય છે. કપિલ ભગવાન અધ્યાત્મ યોગ આપણે જોઈએ. કરદમ ઋષિ બિંદુ સરોવર એટલે હાલનું આપણું જે અહીંયા સિદ્ધપુર છે તે પોતે કરદમ ઋષિ ત્યાં હતા. કરદમ ઋષિ બિંદુ સરોવર પર રહેતા હતા. બિંદુ સરોવર સરસ્વતી નદીથી ઘેરાયેલું હતું. એનું જળ તંદુરસ્તી આપવા વાળું, પવિત્રતા ગણાતું એ જળની અમૃત જેવું હતું. અને ત્યાં અનેક જાતના વૃક્ષો હતા, સુશોભિત અને સુગંધિત ફૂલો હતા. તો બધી ઋતુઓમાં યોગ્ય ફળ ફૂલ ઉત્પન્ન અહીંયા થતા હતા. અનેક જાતના પક્ષીઓ પણ એમના આશ્રમની શોભા વધારતા હતા. કરદમ ઋષિના મનુ અને શત્રુપા એમની પોતાની દેવહૂતિ નામની દીકરીને લઈને આ આશ્રમમાં આવ્યા છે. કરદમ ઋષિએ એમને સત્કાર કર્યો, કહ્યું કે આપ ભગવાનની પાલન શક્તિ રૂપ છો, હું આપને નમસ્કાર કરું છું. આપનો અહીં પધારવું શા કારણથી થયું છે? મનુ ભગવાન કહે છે કે તમારા દર્શનથી હું કૃતકૃત્ય છું, અને આ મારી કન્યા ગુણ, ચારિત્ર્યમાં અને અવસ્થામાં પણ આપણા સમકક્ષ છે, આપણા સમાન છે. આપ એને ગ્રહણ કરો એવી વિનંતી હું કરું છું. અને તે કન્યાએ નારદજીના મોઢેથી તમારા ગુણો સાંભળેલા છે, કરદમ ઋષિને કહે છે. અને જ્યારથી સાંભળ્યા છે ગુણો, ત્યારથી તેણે આપને પતિ તરીકે માની લીધા છે, એવો નિશ્ચય કર્યો છે. માટે આપ એનો સ્વીકાર કરો. કરદમ
જીએ એમની માગણી સ્વીકારીને કીધું છે કે હું એમની સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કરીશ અને છેવટે સંન્યાસ લઈ અને પરમહંસ થઈશ, કારણ કે મને તો પ્રભુ પરમ માન્ય છે, મારું છેલ્લું લક્ષ્ય તો પરમાત્મા જ છે. તો આવી પહેલા શરત કરે છે કે હું સંન્યાસ લેવાનો, કારણ કે એમના મૂળ હેતુ લક્ષ્ય પડ્યો હતો કે ભોગે ભોગવવો છે અને મોક્ષે મેળવવો છે. તો આ પ્રમાણે મનુ અને શત્રુપાએ પોતાની કન્યા દેવહૂતિને કરદમજી સાથે પરણાવી અને પછી પોતાની રાજ્યમાં પાછા ગયા છે. તો અહીંથી ગૃહસ્થ ધર્મની શરૂઆત થાય છે. દેવહૂતિ નિષ્પાપી નિષ્કપટ ભાવથી પતિની સેવા કરવા લાગી. બહુ સંતોષ આપ્યો છે કરદમજીને દેવહૂતિએ. તો એવી રીતે ઘણો વર્ષ સેવા કરવાથી કરદમજીને એક દિવસ પ્રસન્ન થઈ અને તેને પૂછ્યું કે તારી હવે શી ઈચ્છા છે? દેવહૂતિને પૂછ્યું છે કરદમે. દેવહૂતિએ સંતાન માટે અંગસંગની માગણી કરી છે. પછી હવે અહીંયા જો સંસાર ગૃહસ્થ ધર્મની શરૂઆત થાય છે. વર્ષો સુધી નિષ્કપટ ભાવથી પતિની સેવા કરે છે, પતિને સંતોષ આપે છે. ઘણા વર્ષો સુધી આવું ચાલે છે. કરદમજી બહુ પ્રસન્ન થાય છે ત્યારે પૂછે છે કે તમારી શું ઈચ્છા છે? તો દેવહૂતિ એ વખતે કહે છે કે મારી સાથે તમે અંગનો સંગ કરો. કેટલું સંયમિત જીવન બતાવ્યું છે. પોતાની સ્ત્રીને ખુશ કરવા માટે કરદમજીએ પોતાની યોગ શક્તિથી એક વિમાન બનાવ્યું છે. એ વિમાન બધી ઈચ્છાઓ પૂરી કરવા વાળું હતું અને નિત્ય સુખ આપવા વાળું હતું. આ આખ્યાનમાં કરદમ આ નામની અંદર દમ શબ્દ ઇન્દ્રિયોનું દમન સૂચવે છે, અને દેવહૂતિ શબ્દ છે એમાં દેવ શબ્દ છે એ પણ સાત્વિક વૃત્તિની સૂચના આપે છે. તો સારી પ્રજા ઉત્પન્ન કરવા માટે બંને પતિ પત્ની સંયમવાળા હોવા જોઈએ અને યોગ્ય વખત જોઈને જ સંબંધ કરવો જોઈએ. અહીંયા પણ એવું બન્યું છે. કરદમજીએ દેવહૂતિને બિંદુ સરોવરમાં સ્નાન કરવાનું કહ્યું. એમાં સ્નાન કરવાથી દેવહૂતિના શરીરની ક્રાંતિ ઘણી જ વધી, આભા વધી છે, સૌંદર્ય વધ્યું છે. તો પછી બંને તે વિમાનમાં બેસી અને ઘણા વર્ષો સુધી રમણ કર્યું. તો એટલા સમયમાં એક મુહૂર્ત, એક આખો મોટો કાળ એમાંથી પસાર થઈ ગયો. તો તે વખતે કરદમજીએ પોતાના યોગબળથી પોતાના સ્વરૂપના 9 ભાગ કર્યા અને દેવહૂતિના ગર્ભમાં સ્થાપિત કર્યા છે. 9 ભાગ પોતાના સ્વરૂપના. તો એનાથી દેવહૂતિને 9 કન્યાઓ થઈ. કેટલાક વર્ષ પછી જ્યારે કરદમજી વનમાં જવાનો વિચાર કરે છે અને કરતા હતા, ત્યારે દેવહૂતિએ એમને કીધું કે આપની પાસે મારે પ્રાર્થના એક કરવી છે અને એ પછી તમે ખુશીથી વનમાં પધારો. તો આ 9 કન્યાઓને લાયક પતિ મેળવીને એમને સાસરે વળાવો. આપને ગયા પછી મને જન્મ મરણના શોકમાંથી છોડાવે એવું જ્ઞાન આપનાર એક પુત્રની જરૂર છે. મારો જે વખત પરમાત્માથી અલગ રહ્યો છે, ઇન્દ્રિય સુખમાં રહ્યો છે, જેટલો સમય તે નિરર્થક ગયો છે. તો હું તમારો પરમ પ્રભાવ જાણતી ના હતી. હું ભગવાનની માયાથી ઠગાઈ ગઈ છું. આપને મેળવીને સંસારના બંધનથી છૂટવાની ઈચ્છા ના કરી, એ મોટી મારી ભૂલ છે. કરદમજીએ કીધું કે તું કાંઈ શોક ના કર, બધું મને ખબર છે. તારા ગર્ભમાં થોડા વખતમાં અવિનાશી વિષ્ણુ પધારશે. તું જુદા જુદા પ્રકારના વ્રતોનું પાલન કર, તો એનાથી તારું કલ્યાણ થવાનું છે. ઇન્દ્રિયોનું દમન કરી અને શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કર. તો આવી આજ્ઞા પ્રમાણે દેવહૂતિ તન મનથી આરાધના કરવા લાગી છે મધુસૂદનની, ભગવાનની. કેટલાક વર્ષ પછી ભગવાન શ્રી મધુસૂદન કરદમજીના વીર્યનો આશ્રય લઈ અને તેમના ત્યાં પ્રગટ થયા છે.
કરદમજીના વીર્યનો આશ્રય લઈ અને દેવહૂતિના કોઠામાં જે બીજ આરોપાયું તે એની અંદર ભગવાન ને પ્રવેશ કર્યો છે ને એનું નામ છે કપિલ ભગવાન. બોલો કપિલ ભગવાન કી જય. પછી બ્રહ્મા અને મુનિઓ તે આશ્રમમાં આવ્યા છે. બ્રહ્માએ કરદમજીને કીધું છે કે તમે નિષ્કપટ ભાવથી મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તો હવે તમારી જે 9 કન્યાઓ છે, આ મરીચી વગેરે જે ઋષિઓ છે એમને આપો, 9 ઋષિઓને, અને પૃથ્વી ઉપર તમારો યશ ફેલાવો. તમારે ત્યાં મધુસૂદન ભગવાન શ્રી નારાયણ પોતાની યોગમાયાથી કપિલ દેવ રૂપે અવતર્યા છે. તો બ્રહ્માએ દેવહૂતિને કહ્યું કે આ શ્રી હરિનો અવતાર છે, નારાયણનો અવતાર છે, તે જ્ઞાન વિજ્ઞાન દ્વારા તમારી કર્મની વાસનાઓને મૂળથી કાપી નાખશે. તો તે સાંખ્યના આચાર્યોમાં માન પામશે, આવું બ્રહ્માજીએ જણાવ્યું છે દેવહૂતિને. પછી કરદમજીએ પોતાની 9 કન્યાઓ, એમાં કલા છે એ કન્યાને મરીચીને આપી, અનસુયા નામની જે એમની કન્યા છે એ અત્રિને આપી, શ્રદ્ધા નામની કન્યા છે એ અંગીરાને આપી, હવીરભૂ એ પુલત્સને આપી, ગતિ છે એ પુલંકને આપી, ક્રિયા છે એ કર્તુને આપી, અને ખ્યાતિ છે તે ભૃગુને આપી, અરુંધતી છે તે વશિષ્ઠને આપી, અને શાંતિ નામની કન્યા અથર્વાને આપી છે. હવે ઉપરના બધા જે નામો આપણે જોયા છે એ સમાધિ ભાષામાં છે, એટલે આધ્યાત્મિકતાને એને સમજવાની જરૂર પડે. થોડોક પ્રયત્ન કરીએ આધ્યાત્મ સમજવાનો તો સમજી શકાય. આપણે પણ ઇન્દ્રિયોનું દમન કરી શકીએ છીએ, તો શ્રદ્ધા, ગતિ, કલા, અનસૂયા વગેરે આપણામાં ઉત્પન્ન થઈ શકે. પણ શ્રીમદ ભાગવતમાં કથાનો રસ રાખીને અધ્યાત્મ વિષય સમજાવેલો છે. તેથી એ બધી પ્રકૃતિઓને અને તે મુનિઓને સ્ત્રી પુરુષના રૂપો આપ્યા છે. પછી કરદમજી શ્રી વિષ્ણુ પાસે એટલે કપિલદેવ પાસે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે આપે અનુગ્રહ કરીને અમારે ત્યાં અવતાર લીધો તમે પ્રભુ. વાસ્તવમાં આપ રૂપ રહિત છો, છતાં ભક્તને ઠીક લાગે એવા રૂપ ધરી શકો છો, જેની અંદર ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને સંપત્તિ એ 6 છે તે ભગવાન કહેવાય છે. 6 ભગ છે. આ ખ્યાલ રાખીએ, ભગવાનની અંદર 6 ભગ છે. એટલે એક ઐશ્વર્ય, બીજું વૈરાગ્ય, ત્રીજું યશ, ચોથું જ્ઞાન, પાંચમું વીર્ય અને છઠ્ઠું સંપત્તિ. આવું બધું આપણી અંદર છે, એવા આપને હું પ્રણામ કરું છું. કરદમ ઋષિ કહે છે કપિલ ભગવાનને. અને હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરી નિર્દ્વંદ થઈ જઈશ, માટે મને હવે આજ્ઞા આપો. કપિલ ભગવાને કહ્યું કે મારું વચન સત્ય કરવા માટે મેં તમારે ત્યાં અવતાર લીધો છે. મારો અવતાર આત્મદર્શનમાં ઉપયોગી થાય એવો છે, એવો પ્રકૃતિ અને પુરુષનો વિવેક સમજાવવાના માટે છે મારો અવતાર. ખાસ આ વાત છે, કપિલ ભગવાનનો અવતાર છે એ પ્રકૃતિ અને પુરુષનો વિવેક સમજાવવા માટે. કપિલ ભગવાન છે ને એ દેવહૂતિ એની માતાને જ્ઞાન એ કરાવે છે. અહીંયા મારી ઘટના છે, જો કે મારી પોતાની ઘટના ન કહેવી જોઈએ, થોડુંક કહું. ભુજની અંદર દમુમાં છે. હું એમની પાસે એક વખત ગયો એટલે મને કે દીકરા બેટા તારું નામ શું છે? મેં કીધું માં તમે કીધું એ બેટો. તો સ્તબ્ધ થઈ ગયા, ઊભા રહી ગયા. થોડી વાર થઈ અને એક કાંબળી, એક માળા મને પહેરાવી, પૂજન કર્યું, આરતી ઉતારી છે, ચરણ ધોયા તમારા. મેં કીધું કેમ માં? એટલે કે તે મને કીધું કે હું બેટો છું, એટલે મને મારા ઠાકુરે આ પાડી દીધી કે આ એ તારો બેટો છે. એટલે હું 32 વર્ષથી આ કંઠી લઈને બેઠી હતી એમ. અને મને આનંદમયી માયા આપી હતી. એમણે કીધું હતું કે જ્યારે કોઈ તારો બેટો આવે ત્યારે આપજે. એ માળા મને પહેરાવી
અને જ્યારે હું પિથોરાગઢ હતો તો હું વેદાંત ને પંચીકરણને એમને ફોન દ્વારા ભણાવતો એટલે મને કહેતા કે તું તો મારો કપિલ દીકરો છે. દમુમાં એ પાત્ર એવું છે કે જેને 70 વર્ષ સુધી પુરુષ અને સ્ત્રીના ભેદની ખબર નથી. અને ધ્યાનમાં બેઠેલા ત્યારે એવી અવસ્થાઓ બનેલી છે કે માથા ઉપરથી વરાળો નીકળે. બહુ સાધના કરી, ઉપાસના કરી છે, તપ બહુ કર્યું, તપ. એટલે આ કપિલ ભગવાન અને દેવહૂતિનું પાત્ર આવ્યું એટલે મને પણ મારી મા દમયંતી માં ભુજ અત્યારે જ્યુબિલી સર્કલમાં ત્યાં રહે છે, સંન્યાસી છે, 92 વર્ષની ઉંમર છે અત્યારે, 90-92 વર્ષ. હા, તો પુરુષ અને પ્રકૃતિનો વિવેક સમજાવવાને માટે આત્મદર્શનમાં કપિલ ભગવાનનો અવતાર છે તે ઉપયોગી થાય છે. અને આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા વખતથી લુપ્ત થઈ ગયો છે. તે ફરીથી ચલાવવા માટે કપિલ ભગવાન કહે છે કે મેં અવતાર લીધો છે. આત્મજ્ઞાનનો સૂક્ષ્મ માર્ગ ફરીથી ચલાવવા માટે મેં અવતાર લીધો છે. તો કરદમ ઋષિને કહે છે કે તમે ખુશીથી જાઓ, બધા કર્મ મને અર્પણ કરી દો અને મારું ભજન કરો. તમે તમારા આત્માને અંતઃકરણમાં બુદ્ધિ દ્વારા જોઈને શોકરહિત થઈ નિર્ભય થઈ શકશો. તમે તમારા આત્માને અંતઃકરણમાં બુદ્ધિ દ્વારા જોઈને શોકરહિત થઈ નિર્ભય થઈ શકશો. હું મારી માતા દેવહૂતિને બધા કર્મોથી છોડાવવાનું આત્મજ્ઞાન આપીશ અને તે બંધનથી મુક્ત થશે, સંસારના ભયથી મુક્ત થઈ જશે, અજન્મા અવિનાશીના ભૂમિકામાં આવી જશે. તો આ પ્રમાણે કપિલદેવની આજ્ઞા મળવાથી કરદમજી વનમાં ગયા અને ત્યાં ભગવત પારાયણ થઈ નિસંગ ભાવથી રહેવા લાગ્યા. એમને ફક્ત ભક્તિથી અનુભવમાં આવે એવા નિર્ગુણ બ્રહ્મમાં પોતાનું મન આખું લગાવી દીધું છે. એકમાત્ર ભક્તિથી અનુભવમાં આવે એવા નિર્ગુણ બ્રહ્મને બ્રહ્મમાં પોતાનું મન લગાવ્યું છે. એવી રીતે એ વૃત્તિ અંતર્મુક્ત થવાથી તે તરંગ વગરના શાંત સમુદ્ર જેવા જણાતા હતા. વૃત્તિ અંતર્મુક્ત થવાથી, શાંત વૃત્તિ થવાથી તરંગ વગરનો શાંત સમુદ્ર હોય એવા શાંત ભાવ જેવા જણાતા હતા. તો સંપૂર્ણ ભૂતોમાં પોતાના આત્મરૂપ ભગવાનને અને સંપૂર્ણ ભૂતોને આત્મરૂપ ભગવાનમાં જોવા, બધા સમષ્ટિને પોતાના આત્મારૂપ ભગવાન, બધા ભૂતોમાં પોતાને જોવો અને બધા ભૂતો પોતાનામાં જોવો. તો એ પ્રમાણે એ જોવા લાગ્યા. તો આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત થઈ કરદમજી ભગવાનના પરમ પદને પ્રાપ્ત થઈ ગયા. તો જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યારે બેસે છે ત્યારે કપિલદેવનું આખ્યાન પહેલે જ દિવસે સાંજે આવે છે. તેથી તે વખતે સાંભળનારાઓને પણ પ્રકૃતિ અને પુરુષના વિવેક રૂપ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન થઈ જવું જોઈએ. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કપિલ ભગવાને આપણને આપ્યું અને એ જ્ઞાનની વધારે વિગત હવે દેવહૂતિ અને કપિલના સંવાદમાં આવશે. તો દેવહૂતિ અને કપિલનો સંવાદ એ જે છે આપણે આખો વિષય, એ આખો વિષય આપણે આવતીકાલ ઉપર રાખીએ. પણ આપણી પાસે થોડો સમય છે તો આપણે પ્રાતિભાષિક વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થતા નથી એ વાતને અધૂરી રાખી થોડીક લઈ લઈએ. જ્ઞાનમાં એ બહુ ઉપયોગી છે. તો જેમ સ્વપ્ન જે છે પ્રાતિભાષિક છે અને સ્વપ્નની અંદર જેટલી વસ્તુઓ જણાય છે તો સાચી એની ઉત્પત્તિ નથી, એની સ્થિતિ એ નથી, લય નથી. કેમ? એ આપણને પાછળથી જાગ્યા ટાણે ખબર પડે છે. અને જાગ્રતની વસ્તુ પણ પ્રાતિભાષિક છે અને પ્રાતિભાષિક વસ્તુની માત્ર પ્રતીતિ હોય છે અને તે પ્રતીતિ કાળે જ હોય છે. વસ્તુનો આધાર પ્રાતિભાષિક પ્રમાણ ઉપર હોય છે અને તે પ્રમાણનો જે જાણનાર છે
પ્રમાતા એની સાથે આધાર છે. એટલે કે પ્રમાતા છે એ પણ છે, પછી સાક્ષી છે એ બીજા નંબરનો છે. પ્રથમ નંબરમાં જીવાત્મા છે, પ્રમાતા. તો બ્રહ્મ એક પરમાર્થ સત્ય છે, અને એક આ નહીં નેતિ 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 એવી શ્રુતિથી કલ્પિત જગતનું અધિષ્ઠાન જે બ્રહ્મ, તેમાં બધા ભેદનો નિષેધ થાય છે. બ્રહ્મ ભેદો તો બધાય પ્રમાતામાં ઊભા થાય છે. તો દ્વૈતનું મિથ્યાપણું સિદ્ધ થાય છે. બ્રહ્મ નિષ્ઠાની અંદર ભેદો બધા બાદ થઈ જાય છે. ધ્યાનમાં જો અંતર્મુક્તા આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે મન શાંત થઈ જાય છે, પ્રાણ પણ શાંત હોય છે, અને કોઈ જગતના ભાવો ઉત્પન્ન થતા નથી. પણ નિત્ય યોગ ના થયેલો હોવાથી વૃત્તિ ઉત્થાન થાય છે. એ પ્રમાણે પાછું પરિચિંતા અને બધું સ્વીકારવા માંડીએ છીએ, અજ્ઞાન. તો દ્વૈતની પ્રાતિભાષિક સત્તા જ છે ફક્ત. જેમ વીજળીનો દીવો ઓલાઈ જાય તો વસ્તુઓનો દેખાવ ફરી જાય છે, તો એમાં ક્રમ પડતો નથી. તેમ માણસને જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાન દશાનું ભેદવાળું જગત રહેતું નથી. જ્ઞાન થાય ત્યારે ઊંઘમાં જાગ્રત રહેતું નથી એવી રીતે, અને સ્વપ્નમાં પણ જાગ્રત રહેતું નથી, અને મરણકાળે પણ જાગ્રત રહેતું નથી. તો જાગ્રત બધું પ્રતિભાષિક છે. આવું ઠોસ આપણને પહેવું જોઈએ આ વાત મગજમાં. મરણકાળે ક્યાં જાગ્રત હોય છે, અને સ્વપ્નમાં જાગ્રત નથી હોતું, ઊંઘમાં જાગ્રત હોતું નથી. તો જાગ્રત છે એટલું સાચું? તો ના, એ તો અરીસો લાવી અને સૂર્યની નીચે મૂક્યો અહીંયા તો સૂર્ય ઝીલાય છે. અરીસો ના હોય તો શું ઝીલાય? પ્રતિબિંબ પ્રાતિભાષિક સત્તા છે. વસ્તુ ચેતનમાં કોઈ કાળે દેખાય અને કોઈ કાળે ન દેખાય, તે ચેતનનો ધર્મ નથી. અહીંયા તો જો બુદ્ધિની અંદર કંઈક જાગ્રત દેખાય છે, અમુક વખતે નથી હોતું, તો એ પ્રાતિભાષિક છે એમ માનવું પડે. જે કોઈ પણ વસ્તુ ચેતનમાં, હવે અત્યારે સામે કોઈ આપણને આ શબ્દ કીધો અને ગાળ દીધી અથવા ધોલ મારી, તો જાગ્રતમાં આપણને બધો અનુભવ થાય છે, એનો ક્રોધ ને દ્વેષ ને બધું થાય છે. ઊંઘી ગયા પછી કેમ ચાલુ નથી રહેતું? એનું મતલબ છે કે બુદ્ધિ હે પ્રાતિભાષિક છે, બુદ્ધિ જાગે છે એટલે આપણું જાગવું છે એવું આપણે માનીએ તે ભૂલ છે. બુદ્ધિ કરતા છે એટલે આપણે કરતા છીએ એવું માનવું ભૂલ છે. બુદ્ધિમાં અધ્યાસ થાય છે અને સુખી દુઃખીપણું થવાનું થાય છે, તો એની અંદર હું ભળી ગયો એટલે મને સુખી દુઃખીપણું થાય છે. બુદ્ધિના ધર્મો, પ્રાણના ધર્મો, મનના ધર્મોની સાથે હું ઓતપ્રોત છું એટલે એવું લાગે છે. પણ આપ મુવે તો પીછે ડૂબ ગઈ દુનિયા. હું એમાંથી ખસી જાઉં વચ્ચેથી, જાગ્રતની અવસ્થામાંથી. જો હું જાગ્રતની અવસ્થામાં હું છું અને આ ભોગવું છું તે હું છું, સાચું નબળું, સારા નબળાના ભાવો હું કરું છું, તો એ આપણી કલ્પનાની દુનિયા છે. અહીંયા છીપલામાં રૂપું હોતું નથી. અને રૂપું જે છે એનો રૂપિયો બનાવ્યો ને, નાણાંમાં ઉપયોગ થયો એટલે એનો રૂપિયો પડ્યો. જો હાલમાં નોટને પણ બધા આપણે રૂપિયો કહીએ. કાગળની નોટો, ગાંધીજીનો સિક્કો હોય કે ગમે એને રૂપિયો કહીએ, પણ રૂપાનો બનતો એટલે રૂપિયો કહેતા. નોટને જો એના બુદ્ધિ હોય, જવાબ દેવાની શક્તિ હોય, કોઈ પૂછે કે તું રૂપિયો છે તો એ કહેશે કે ના, હું કાગળિયું છું. બાળકના મનમાં એક કાગળિયું છે, બિલાડી અને ઉંદરને એક કાગળિયું છે, એની કોઈ કિંમત નથી. 2000ની 50 નોટો, 100 નોટો, 200 નોટો જો પડી જઈ હોય તો 5 દિવસ સુધી ઊંઘ ના આવે. કારણ કે એની કિંમત છે. બિલાડીને ને ઉંદરને, બાળકને એની કિંમત ખરી? એટલે જગતની ઉત્પત્તિ નથી, એ આપણી દ્રષ્ટિએ જગત ઊભું કર્યું, ભાવ ઊભો કર્યો, કિંમત ઊભી કરી, માન્યતા ઊભી કરી. પણ વાસ્તવિકતામાં કાળ સાપેક્ષ હોવાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય બનતા નથી. રસેલે કીધું છે, બર્ટ્રાન્ડ રસેલે, કે જ્યાં એક સમાન કાળ સિદ્ધ થઈ શકતો નથી
અને જેવી દ્રષ્ટિ એવો કાળ ઉત્પન્ન થાય છે ત્યાં કારણ કાર્યભાવ ઉત્ક્રાંતિ ઉત્પત્તિ લય વગેરે બાબતમાં આપણે માની લીધેલા છે બધા. શું કીધું? રસેલ કહે છે કે જ્યાં એક ખરખો કાળ સિદ્ધ થઈ શકતો નથી અને જેવી દ્રષ્ટિ એવો કાળ ઉત્પન્ન થાય છે ત્યાં કારણ કાર્યભાવ ઉત્ક્રાંતિ ઉત્પત્તિ લય વગેરે બાબતોમાં આપણે માની લીધેલા સિદ્ધાંતોમાં ઘણો ફેરફાર કરવો પડશે. ભગવાનનું જગત અખંડ સમકાલે છે. ભક્તિ એટલે ભેદનો અભેદ કરવો તે, જ્ઞાન એટલે ભેદનો નિષેધ કરવો તે, અને બધા ભેદ સમકાલે નિવૃત્ત થાય છે, ધીરે ધીરે ને એક જ હાથે થાય છે. તો આ સાચો સિદ્ધાંત છે અને બાકીના સિદ્ધાંતો ખોટા પકડ્યા છે, પૂરા કરી નાખવાના છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય, ભાગવત ભગવાનની જય.